તો શહેરમાં પ્રાથમિક વેલેન્ટાઇન ડે નિમિત્તે બગસરા શાળા નંબર 4 ખાતે ઉજવણી કરવામાં આવી। ભારતીય સંસ્કૃતિની ઘેલછામાં યુવાનો દ્વારા 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે। બગસરા શહેરના જેતપુર રોડ પર આવેલ શાળા નંબર 4માં દાતાના સહયોગથી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલગ અલગ ઉજવણી કરવામાં આવી। અમદાવાદ સ્થિત શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી શાળાના પટાંગણમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના 300 ઉપરાંત બાળકોએ પોતાના માતા પિતાની વંદના કરી। શાળાના વિદ્યાર્થીઓ જ્યારે માતા પિતાની આરતી પૂજા કરતા આંખો ભીંજાઈ ગઈ અને શાળાના પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા, મનોજભાઈ મહેડા, ધીરુભાઈ કોટડિયા, બાબુભાઈ બકરાણિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આજે બગસરાની શાળા નંબર 4માં વેલેન્ટાઇન ડેના દિવસે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ તરીકે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 300થી પણ વધારે બાળકોએ આજે શાળાના મેદાનમાં માતા પિતાનું પૂજન કરી અને એમની આરતી ઉતારી હતી। ભારતીય પરંપરા મુજબ દરેક બાળકે પોતાના માતા પિતાનું પૂજન કરવું જોઈએ, એમને વંદન કરવા જોઈએ। શાળાનું કામ એ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું પણ છે, ત્યારે આ ટ્રસ્ટના સહયોગથી શાળાએ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું જે કાર્ય છે એ આજે પૂરું કર્યું હતું। એમાં ગામના અને વિસ્તારના આગેવાનો અમને જોડાઈ અને અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા કે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મનોજભાઈ મહેડા, ધીરુભાઈ કોટડિયા, વિસ્તારના નગરપાલિકાના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા। આજના દિવસે બાળકોની તેમના માતા પિતા પ્રત્યેની એમને જે ભાવના હોવી જોઈએ એ જાગૃત થાય એ આજના સમયની ખૂબ જરૂરિયાત છે। બાળક આજે હાઈટેક યુગમાં મોબાઈલ સાથે જોડાયેલો છે, તેને બદલે પોતાના પરિવાર સાથે જોડાય એવો પણ હેતુ અમારો રહેલો છે।